ભાવનગર શહેરમાં આવેલી નાગરિક સહકારી બેંકમાં સમય પૂર્ણ થતા નવા ચેરમેન અને વાઇસ ચેરમેનને લઈને વરણી માટેની એક બેઠકનું આયોજન કરાયું હતું। ડોન ચોકમાં આવેલી નાગરિક સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે યોજાયેલી બેઠકમાં ચેરમેન પદે ધર્મેન્દ્રભાઈ મહેતા અને વાઇસ ચેરમેન પદે રામભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી છે, જેને પૂર્વ ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટરો અને શહેર ભાજપ દ્વારા શુભેચ્છાઓ પાઠવાઈ હતી। આજરોજ અમારી ભાવનગર નાગરિક સહકારી બેંકના મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી તે બદલ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નીતિન નવીબ સાહેબ, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રદેશના નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને અમારા શહેર સંગઠન દ્વારા આજરોજ મારી જે ભાવનગર નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક કરી છે। આગામી દિવસોમાં અમે સભાસદોના હિત માટે નાગરિક બેંકને ઉત્તરોત્તર પ્રગતિ કરાવશું, તે જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય, વંદે માતરમ। આજે ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાવનગર લોન શાખામાં આજે અમારા 18 વર્ષની ટર્મ હોય છે। 18 વર્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આ તકે હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કેન્દ્ર લેવલના બધાનો હું આભાર માનું છું, તેમજ મારા મતદારો જે નાગરિક બેંકના સભાસદો છે તેમનો પણ હું આભાર માનું છું। અસ્તુ, ભારત માતા કી જય।